સૌ કોઈ વાટ જોઈને બેઠા હોય છે। વરસાદથી ક્યારેય કોઈ ત્રસ્ત નથી થતું, પરંતુ એની સાથે આવતી તંત્રના પાપે કેટલીક મુશ્કેલીઓથી લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ને। તો કેટલીક તો એવી પાયાની રજૂઆતો હોય છે, એવી પાયાની સમસ્યાઓ હોય છે, એવી જરૂરિયાતો હોય છે કે જેની લોકો ફરિયાદો કરીને થાકી જાય છે, પણ તેનો કોઈ રસ્તો નથી આવતો, કોઈ ઉકેલ નથી આવતો। આ ભાવનગરના સિંહોરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગોમતેશ્વર તળાવના પાણીના પ્રવાહમાં કોઝવે ધોવાઈ ગયો છે ને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, હેરાન થઈ રહ્યા છે। શનિવારે ભારે વરસાદ વરસ્યો, પરિણામે તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવના પાણીથી કોઝવેનું ધોવાણ થઈ ગયું। વારે વારે 3 વર્ષથી આવો રોડ થઈ જાય છે અને વારે વારે આવી માટી નાખી દઈને વયા જાય છે। અમારે વારે વારે આ જ પરિસ્થિતિમાં રહેવું પડે છે। વારે વારે અમારે અહીંથી હાલવાનું બાયું માણાને આદમીનો તમને આ ગાડીમાં ઉતારી નાખે અને અમારે આ બધું ઠેકીને રોજ જવાનું। આમાં એવું છે કે રસ્તો હાવ બંધ થઈ જાય, કોઈક માંદવું હોય, કોઈક ડિલિવરી વાળું હોય તો કેવી રીતે જવું, જીવની જોખમ મેકાય ભાઈ। એ અમારું કહેવાનું થાય કે આ રોડ હારો કરો તમે। ગ્રામજનો આક્રોશ વર્તાવી રહ્યા છે, આ લોકોને ચાલવું તો કેવી રીતે ચાલવું, જે અંગે આપણે ગ્રામજનોને જ પૂછ્યું સીધા। શું કેવું છે સાહેબ? આ બીજી ત્રીજી દાન તૂટ્યો છે, મેટલ નાખીને વિયા જાય છે, કાંઈ આમને કોઈ રોડ કાંઈ નહીં, નાળું કાંઈ મોટું કરવું જોઈએ એની જગ્યાએ કોઈ વસ્તુ કરતા નથી અને 5-10 ડમ્પર આવીને મેટલ નાખીને આમ તો હાલતો રસ્તો કરી નાખે છે, બાકી કોઈ નવીન કામ આમાં કરતા નથી। છતાં ત્રીજી ચોથી વખત તૂટ્યો છે। ઓનલી ફોર આમાં કાંકરા છે ને મેટલ જ વપરાય છે। જો કે કન્સ્ટ્રક્શનનું કામ કરવું જોઈએ। 4 પુલ છે જે હોલ પુલનું કામ છતાં 4 પુલનું જ કરે છે, એટલે આમાં બેદરકારી મોટી છે। મારી બાજુમાં મંદિર છે, આ પુલના હિસાબે મારા ઘરમાં પાણી, મારા મંદિરમાં પાણી, રાતે લાઇટ ન હોય, રહેવાનું કઈ રીતના? આ પુલ જો તમે અત્યારે જોવો છો, હજી હમણાં ગઈ વખતે આ પુલની મેં વંડી અને આ દરવાજો ને બધું કરાવી રહ્યું, બરોબર? હજી આના પોઝિશન પાછી આવીને આ ઊભી રહી ગઈ। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર।